મરણ થાય ને અથવા કાશીની આજુબાજુના ગામમાં મરણ થાય તો લોકો બહાર ગામથી મળદાને લાવે. ટાટા સુમો ઉપર મળતું હોય, ટાટા સુમોમાં ઘરના 8-10 જણા બેઠા હોય અથવા મોટી જીપ હોય, એ આવે ને ઉતારે ને લઈને ડાઘું ભાડે પડે. ડાઘું વાય પડી જાય. चले महाराज मणिकर्णिका का घाट तक पहुंचा देंगे, इतनी दक्षिणा होगी. જ્યાં ચિતાઈ તૈયાર હોય તમે એમ કે ચંદનના લાકડા વાળી તો ઈ, સાદા લાકડા વાળી તો ઈ, અને તમારા પાસેથી લઈને તમને એમ કે તમે ખંભે ચડાવો તમારા સ્વજનોને, થોડાક આગળ હાલો પછી લોકો લઈને પછી સ્પીડથી હાલે. એક જ વાત બોલે, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. અહીંયા કોઈ ડાકુ મસાલેથી આવે એટલે આપણે ડાઘું કહેતા ને પહેલાં. એ ભાઈને આપણે અડી જાય એટલે આપણે પહેરેલા કપડે સ્નાન કરતા કે ભાઈ શમશાનેથી આપડાઈને આવ્યા છે. કાશીના સ્મશાન યાત્રામાં કોઈ જાય ને આપણે અડી જાય ને તો નાવાની જરૂર નથી. એનો મહિમા છે, પવિત્ર ભૂમિનો મહિમા. અને સાહેબ આવો ધગધગતો ઉનાળો હોય, મણિકર્ણિકા ઘાટ હોય, 8-10 મળદા ડે નાઈટ, વરસાદ ચાલુ હોય ને તો 8-10 મળદા બળતા હોય. સાહેબ કોઈ દિવસ હજારો યુદ્ધથી એ અગ્નિ ક્યારે બુઝાણા. અને એક રાજનેતા આવ્યો કોંગ્રેસ, ઇતિહાસ તોડો, પ્રોટોકોલ લાગુ કર્યો. એ સ્મશાનના બાબાજી રહેતા હતા. એણે કીધું કે 2-4 મળદા હવે બળવાની પૂરી તૈયારી છે. મળદા કેમ નથી આવતા? મળદા તમે મેઇન બજારમાં ઉભા રહો ને દર 2 મિનિટે મળદું આવે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય બધું જ લઉં છું પણ મને પાડવા દે તો વચ્ચે નહીં આવતા. ભસ્મના ત્રિકોણ કર્યા એટલે વિષ્ણુ ભગવાને કીધું સૌ દેવી દેવતાઓ પોતપોતાના લોક સાથે આગળ વધો, વરઘોડો ભલે પાછળ આવતો. ભોળાનાથે કીધું કાંઈ વાંધો નહીં, નારાયણ જે લીલા કરે. હસતા હસતા બધી જાનને આગળ જવા દીધી. શિવજીએ શૃંગીને કહ્યું, હે શૃંગી, હે ભૃંગી,
વિધિ કરશે. લગ્ન વિધિ. ભોળાનાથની જાન દાદા કેમ જોડીને આવ્યા? એમાં કાંઈ ઘટે નહીં. આ તો બાપા ભોળિયાનાથની દેવોના દેવની જાન હતી. ઢોલ નગારા સાથે જાનનો કોણ કોણ આવ્યું? આ કેમ આજે હું મેં આપણે કેમ કીધું હોય કે આ ભોળિયાનાથના પત્ની જે જય ભોળાનાથ. બરાબર.
એક અગત્યની જાહેરાત કે જે હું અહીંયા બોલું